ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અડાજણ વિસ્તાર સ્થિત રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં આ વર્ષે દેશ વિદેશના 94 જેટલા પતંગબાજોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોના 45થી વધુ આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના 20 અને ગુજરાતના 29 જેટલા પતંગબાજોએ પણ પોતાની વિશિષ્ટ પતંગો સાથે મેદાનમાં ઉતર્યા હતા. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોના 20 અને ગુજરાતના 29 જેટલા પતંગબાજો પણ પોતાની વિશિષ્ટ પતંગો સાથે મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે વહેલી સવારથી જ સુરતનું આકાશ વિવિધ આકાર અને રંગોના પતંગોથી છવાઈ ગયું હતું, જેને નગરજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. ઉત્તરાયણમાં આપ જોઈ શકો ગુજરાત અને સુરતના લોકો ખૂબ ધામધૂમથી આનંદપૂર્વક આ તહેવાર ઉજવતા હોય છે. હજારો લોકોને, લાખો લોકોને ઉત્તરાયણ દ્વારા રોજીરોટી પણ મળતી હોય છે. આજે સુરતના આંગણે આશરે 5 થી 7 દેશના લોકો અને આશરે 20 રાજ્યના લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે. તો આ બધાને હું સુરતના સાંસદ તરીકે વેલકમ કરું છું અને આવો આપણે સૌ સાથે મળીને જે પતંગ જે જીવનનું પણ સૂચક છે તે પતંગનો ઉત્સવ આજે ધામધૂમથી મનાવીએ.